તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 12 અને અમે અહીંથી જવા નીકળીએ છીએ. આજે આપણે જવાના છીએ સાપુતારા પાસે એક આશ્રમ આવેલું છે, નિરાધાર માનવ સેવા આશ્રમ. આપણે એની સુરત શાખા ઉપર હમણાં જ ગયા હતા, જ્યાં આપણે બધા પ્રભુજીઓને પોકવડા ખવડાવેલા હતા. આજે આપણે કાલે સવારે તે આશ્રમની બીજી શાખા જે સાપુતારામાં આવેલી છે ત્યાં આપણે જવાના છીએ અને બધા પ્રભુજીને આપણે જમાડવાના છીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે બધા શાકભાજી અને જે પણ જરૂરિયાત સામાન છે તે આપણે અત્યારે આ ગાડીની ડિક્કીમાં ભરી દીધો છે અને હવે આપણે અહીંથી રવાના થઈશું. તો મિત્રો હજી અમે થોડીક કામરેજથી જ આગળ આવ્યા છીએ અને ગાડીનું ટાયર ફાટી ગયું છે. સદનસીબે કોઈને કાંઈ જાનહાની નથી થઈ અને આ બધા લોકો હવે પાછળથી સામાન કાઢીને આગળ મૂકી રહ્યા છે. વિજયભાઈ, બોલો સાહેબ. કેમ છે? કેટલાક અનુભવ છે આવા બધા ટાયર ખોલવાનો? એમ તો ખોલેલા છે, વાંધો નથી. એવું છે તો વાંધો નહીં. રવિભાઈ, એ રવિજી, કેટલા જેક માર્યા છે આવા? સદનસીબે સારું થયું કે આપણને કઈ વાંધો ન આવ્યો, કોઈને કઈ ગાડી એટલી બધી ફગી નહીં. ખૂંખાર કારીગર, ટાયર કાઢું કારીગર. ફાઇનલી જેક મારીને ગાડી ઊંચી કરી દીધી છે. રવિજી, તમારો ખૂબ ખૂબ આભાર. સારું જો તમને હારે લીધા છે અમે. આ જે તમારી જે સહેલાઈ છે એટલું સરળતાથી તો કોઈ જેક માર્યો ને જેક કાઢ્યો નથી. વર્ષો જૂનો અનુભવ લાગે તમને. ડિસ્કો કરે છે બાલભાઈ. હા બોલીએ રવિજી. તમે મને નો લાવ્યા હોત ને તો તમને જેક જ ન મળ્યો હોત. આયા બગલ में थोड़ा गांव में ढिंढोरा, તમે આખા ગામમાં જેક કોઈ ગાડીમાં તમે ન सब साथ में जाएंगे, सब साथ में जाएंगे, साथ में जाएंगे सब. कहाँ जाए? कहाँ जाने वाले? सब साथ में. बट कहाँ? બિપિનભાઈ, પંચર બંચર બધું થઈ ગયું છે એમને? એવું છે એમને? તો બધું એ બધું કરીને હવે ચા પાણી ને અહીંયા લાવો. અને આ પંચર તો થઈ ગયું અને 250 500 ફાફડી પાન સાવે એમ સાવી ગયા અમે. પણ તો મહેનત કરી ને, મહેનત કરી એટલે આ બધું સવાઈ જાય ઘડીકમાં. આ બધું સવાઈ ગયું. જો પાન સાવે એમ સવાઈ ગયું. વિજયભાઈ બોલો. અને બિપિનભાઈ, તમે આમ કેમ બેઠા છો? ઠંડી છે હારી. કોટ લાવ્યા નથી, કોટ લાવ્યા નથી, ઠંડી છે બહુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે અત્યારે આપણે અહીંયા અડધે પહોંચ્યા છીએ. બિપિનભાઈ, આપણે ક્યાં પહોંચ્યા? આપણે નવસારી વેટા, એટલે કે અડધું કપાણું છે એમને? અડધું કપાણું છે, અડધે હોલ્ટ કર્યા ને આ ઠંડીના માહોલને લીધેથી રવિજી. વાહ રવિજી વાહ. આ એ જ મર્દ માણસ છે જે હમણાં ટુવાલ ગોતતા હતા. કે ટુવાલ મળી જાય તો ટુવાલ ઓઢી લેવી. હમણાં તો ના પડતો તો ને નથી જોતું મરદ માણસ ટાઈટ ન હોય એવું ને, પણ ટાઈમ થાય પછી લાગે ને. લવ લેણા ને મેણા મરદ માણા ને હોય. માય કાંગલાઓનું કામ નહીં, પણ ટાઈટ નું એવું કઈ ન હોય ને. ટાઈટ તો લાગે ને. ઉમેશ સર, તમને હાલ પાવભાજી નહીં મળે પણ ભાખરીનો મેળ આવી ગયો લાગે છે. હા, હવે પાવભાજી તો આ વખતે મળી નથી, પણ બિપિનભાઈની આશા એ અમને ભૂખની આશા જગાડી છે. સમજા તમે? એટલે ભાખરી બિપિનભાઈના ઘરેથી આવી છે, ચા સાથે આપણે આટીએ છીએ. એના રવિજી વચ્ચે મજા લે છે એવું મળે. રવિજી પણ સાથે સાથે આટે છે. માપે ખાઈ જાઓ, માપે. રવિજીને એવું છે કે જ્યાં જે જગ્યા મળે ને ત્યાં રવિજી આટી દે. વિજયભાઈ, કેમ 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 વિજયભાઈ, આ બધું શું કરવું પડ્યું વિજયભાઈ તમારે? બહુ ટાઈટ વાંચી કીધું તાપ કરીએ. એવું છે બિપિનભાઈ? કેમ બહુ ઠંડી હોય છે? સાપુતારા વાંસદા તાલુકાની અંદર આવી ગયા છે એટલે બધાને તાપ ને એટલે શું કહેવાય, તાપ કરવો પડ્યો છે. ઠંડી હોય છે બધાને. આ વિજયભાઈનું મોઢું જોવો ટાઈટથી. તો મિત્રો આપણે આ ગોળની ચા પીધી છે. આપણે વાંસદા પહોંચી ગયા છે અને વાંસદાની અંદર આ એક છે કર્મવીર અમૃતુલ્ય અને ત્યાં
આ સાઢુ વે આપણા વિજયભાઈ છે એને અને બિપિનભાઈને અને જેટલા પણ આ રવિજી આ બધાને ટાઈટ સડી ગઈ એટલે આપણે તાપણું કરીને તાપ કરવા બેઠા છે. તો મિત્રો આપણે હવે 2 જ કિલોમીટર દૂર છીએ આપણી મંજિલથી, પણ આ લોકો ઘડીએ ઘડીએ ઊભા રહી રહીને આવું તાપણા કરવા બેસી જાય છે. નીતિનભાઈ કેમ તમે ઊભા રહ્યા છે? વધારે છે એટલે હા આ તો મોજ છે શિયાળાના સવારની. હા ઈ પાછો ડાંગ જિલ્લો. હા, ડાંગ જિલ્લાની અંદર તમે મતલબમાં આવી મોજ જ લૂંટવા આવ્યા છો એમ ને, એટલે તમે રાત્રે નીકળી ગયા છો. હા તે નીકળવાનું બીજું કારણ તો ઈ જ છે કે કદાચ કઈ ગાડી બાડી હેરાન કરે આપણને તો આપણે ટાઈમે લેટ ન થાય. ઓકે. એટલે આપણે પ્રભુજીને શાંતિથી સારું અને સારી રીતે બનાવેલું જમાડી શકીએ અને ટાઈમ ટુ ટાઈમ. વાહ ભાઈ વાહ. તો મિત્રો હવે આપણે અહીંથી આઈ થિંક 2 જ કિલોમીટર દૂર છે ને બિપિન? હા બે હવે 2 જ કિલોમીટર દૂર છે ને આ બધા તાપણા કરે છે અને અત્યારે વાગી ગયા છે તમે જોઈ શકો છો કે 6:30. તો મિત્રો સવારના 7 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ નિરાધાર માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ. અને આ આશ્રમ તમે જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડ છે, પણ એ પહેલા તમે કુદરતનું સૌંદર્ય જુઓ. બિપિનભાઈ થોડા સેફટી ગાઈડલાઈન આપતા. આપણા રવિજી ખૂબ જ ખુશ છે આશ્રમે પહોંચીને. રવિજી તમે બહુ ખુશ છો? બસ ઈ જ કરવું છે એમ? આપણા બાહુબલી શ્રી રવિજી મહેનત કરે છે તમે જોઈ શકો છો. તો મિત્રો સામાન આપણો ઉતરી રહ્યો છે. અહીંયા થોડોક ખાડો હોવાથી ગાડી જે છે ઉપર આવી શકે એમ નથી, એટલે આપણે એવું ડિસિઝન લીધું છે કે ભાઈ સામાન કાઢીને ગાડી સાઈડમાં અહીંયા પાર્ક કરી દઈ. તો મિત્રો આપણે ફાઇનલી આ બધા દાદરા ચડીને પહોંચી ગયા છીએ. રવિજી કેમ રહ્યો ભાઈ? બહુ ફર્સ્ટ ક્લાસ જોરદાર વસ્તુ. એમ નહીં, આ દાદરા ચડીને ફીણ વળ્યા કે ન વળ્યા? તો તમને શું લાગે છે જવાબ નથી આપતો હું કામ નહીં દેતો? ભાઈ દાદરા ચડીને ફીણ વળી ગયા છે. બહુ અઘરું ભાઈ, બહુ અઘરું. એને એમાં પણ સામાન લઈને આવો. હજી બિપિનભાઈ અમારો વેઇટ કરે છે, ભલે વેઇટ કરતા. વિજયભાઈ કેમ થયું? કેમ થયું? કેમ કઈ બોલતા નથી? થાક લાગી ગયો ભાઈ, એટલો વજન ઉપાડીને ઉપર આવ્યા એટલે. તકલીફ પડી ગઈ એમ ને, એટલે કેવી રોજ જીમ જાઓ. અહીંયા હાંતા હતા જીમ થઈ જ જાય. એવું છે? મારે બોલાતું નથી, મારે આ ચડી ગયો. ઠંડુ વાતાવરણ રહ્યું ને પાછું વજન લઈને ચડવાનું એટલે કેવડા હોય. તો મિત્રો અહીંયાથી પણ થોડાક સ્ટેપ દૂર છે આ જે શેડ છે એમાં, આ જે શેડ છે એમાં જે પ્રભુજીઓ રહે છે. આ સરસ મજાનો બીજો શેડ છે અને અહીંયા બીજી રહેવાની સુવિધા છે. અહીંયા અમુક પ્રભુજીઓ જાગી ગયા છે. આવો શેડ છે ને પહાડો જુઓ. દૂધ મુકાવવું પડશે ને. તો મિત્રો તમે જોઈ શકો છો આ કુદરતી વાતાવરણમાં પક્ષીઓ, અહીંયા તમને કબૂતરને એવું બધું દેખાય છે, કાગડા કોયલ બધાને કલરવ સંભળાય છે. અને અહીંયા શાકભાજીનું કટિંગ ચાલુ થઈ ગયું છે. બિપિનભાઈ બોલો. આજે તો બહુ શાકભાજી છે. બહુ છે ને ઊંધિયું છે ને એટલે. ઊંધિયું છે એટલે તો આ બધું ક્યારે આજ પતાવવાનું છે? હો, હમણાં કલાકમાં પતી જાય. મને એટલો વિશ્વાસ છે કે આજ આપણે જે બેસ્ટ પ્લેયર લઈને આવ્યા છીએ, સહવાગ લઈને આવ્યા છે, એટલે તમને પતી જ જાય. જો ઊભું નાડું કાપવા મળ્યા છે. દેવીજી કેમ છે? ફર્સ્ટ ક્લાસ. કેમ છે? આ બધું કપાઈ જાય ને? અરે એમાં કાંઈ ઘટે નહીં. ક્વોન્ટિટી જોઈ લો ભાઈ. કાંઈ વાંધો નહીં.
કે ફ્રૂટ સલાડ બનાવવાનું હોવાથી દૂધ ગરમ કરવા માટે નાખી દીધું છે. તમે હવે આગળની પ્રોસેસ જોવા માટે વિડીયોમાં જોડાયેલા રહો. રવિભાઈ અડધી કલાકથી શું કરો છો આ સાકુ દમ નથી, ને માથે ચડી ગયા તો કેમ કપાતું નથી? સાકામાં દમ નથી. શાકામાં દમ નથી ને? તમે ભૂલી ગયા ને? શાકુ લાવતા કાટ ડાલા. ફાઇનલી કાટ ડાલા એસા. નિકુંજભાઈ, હા. આ એટલું બધું લીલું લસણ આનું શું કરવાનું છે? અરે યાર, મને એક રસોઈના એક્સપર્ટ એવી સલાહ આપી હતી હા, કે તમારે લીલું લસણ જ યુઝ કરવાનું. એવું છે? હા. કોણ અને હશે? એ માણસ એવો હતો, એની પ્લેસ, એની ટાઈમ અને એની બડી ગમે એને લીલું લસણ ગમે ત્યાંથી ગોતી હતી. તમારે ખાલી એક ફોન કોલની દૂરી ઉપર હોવું. અને એવા એક્સપર્ટ રસોઈયાએ મને સલાહ આપી કે આ લીલું લસણ યુઝ કરો. એવું છે એમને? હા. એટલે કીધું કાપી નાખવી. તમે દર વખતે લીલું લસણ લઈને જ બેસી જાઓ. પણ એમાં શું છે, ઈ મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ રોકે નહીં. હા, એટલે મારે શું છે, બધું આમ સરળ રહે એમ મારે. ओके ओके. હા. और बिपिन भाई कट कर रहे हैं सूरण સ્વીટ આલુ सूरण. સક્કરિયા છે સાહેબ, તઈ હું મને सूरण सूरण કહો છો? સ્વીટ આલુ. સ્વીટ આલુ. ये देखो, તમે અહીંયા ચિપ્સ બનાવો છો હે રવિભાઈ? એ બધું શું છે તમે બધું? આડું આ ગામથી ન થાય ને એ આપણે બનાવે એમ છે. તમે ધારદાર રહ્યા કે નહીં? બિપિનભાઈ હિંમત હારીને સકર્યું મને. रवि जी, क्रिस का गाना सुनेगा क्या? सुनेगा शक्करिया कटने के बाद. आधे घंटे से एक ही शक्करिया काट रहे हो. ગ્રાઇન્ડર મશીન લઈ આવો ને સાહેબ. એવું છે? આ ગ્રાઇન્ડર મશીન થી કપાય? હા નહીં કે આ શક્કરિયાનો ભાઈ લેવા જા. જો કાસબા જેવું લાગે છે વિપિનભાઈ, કાસબા જેવું જ લાગે છે. જો વિપિનભાઈ વેજ છે ને? હા, સુરણ છે સુરણ. તો કઈ વાંધો નહીં. સુરણ. તો મિત્રો, મારી એક તમને ખાસ વિનંતી છે કે તમને જો અમારી અન્નદાનમ ટીમને આ જે સેવા કાર્ય કરીએ છીએ એ તો તમને ગમતું હોય અને તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરીને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. અમે એ સબસ્ક્રાઇબ કરવાથી અમને અમારો ઉત્સાહમાં વધારો થાય છે અને અમને પ્રેરણા મળે છે, જેના લીધેથી અમે આવા ને આવા કાર્ય વધારેમાં વધારે કરતા રહીશું. सभी को मेरा नमस्ते. नमस्ते नमस्ते. कैसे हो सब? कैसा लगा जूस? जूस कैसा लगा? अच्छा है?